તમારી પાસેથી યોગ્ય નિર્ણય લેવડાવવો હોય તો આંખો કાઢવાની જગ્યાએ તમને વાસ્તવિકતા સમજાવી અને નિર્ણય લેવડાવવો જોઈએ. હું એવું માનું છું કે હું પણ જુસ્સામાં હતો, યુવાનીનું જોશ હતું, ખૂબ મેં આંદોલનો કર્યા છે, ખૂબ રજૂઆતો કરી છે. સમય જતાં સમજાણું કે ખરેખર અન્ય રાજ્યની સરખામણીમાં ગુજરાતની જે ભારતીય જનતા પાર્ટીની સરકાર છે એ ખેડૂતોને કંઈક વિશેષ આપી રહી છે અને જ્યારે પણ યોગ્ય પ્લેટફોર્મ પર રજૂઆત થાય તો સરકારની ઈચ્છા શક્તિ છે ખેડૂતોને કાંઈ આપવાની. એનું ઉત્તમ ઉદાહરણ કે કમોસમી વરસાદ થયો અને 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ આપવામાં આવ્યું, તમે સર્ચ કરજો, ભારતના ઇતિહાસમાં પહેલી વખત 10,000 કરોડ રૂપિયાનું પેકેજ કોઈએ ચૂક્યું હોય તો ગુજરાતની ભારતીય જનતા પાર્ટીએ ચૂક્યું. બીજી વાત કે કડદા પ્રથાની સામે અમે લડ્યા છીએ તો કડદા પ્રથા નાબૂદ કરવાનો પરિપત્ર પણ ભારતીય જનતા પાર્ટીએ કર્યો છે. મુદ્દાની વાત એ છે જ્યારે યોગ્ય પ્લેટફોર્મ પર સાચી રજૂઆત થાય છે તો પરિણામો પણ મળે છે. વિપક્ષમાં રહી અને પોતાનો ચહેરો માત્ર ચમકાવી લોકોને ગેરમાર્ગે દોરવા એના કરતાં સરકારનો એક સૈનિક